આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે 196 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યારે બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે 83 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો છોટા ઉદેપુર તાલુકાની 26 બેઠકો પર 127 ઉમેદવારો, જેતપુર પાવીની 18 બેઠકો પર 96, કવાંટની 26 બેઠકો પર 126, નસવાડીની 22 બેઠકો પર 111, સંખેડાની 18 બેઠકો પર 75, કદવાલની 16 બેઠકો પર 83 અને બોડેલી તાલુકાની 24 બેઠકો પર ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામવાની સંભાવના છે, જેને લઈને હવે ચૂંટણી પ્રચાર વધુ જોર પકડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે નજર રહેશે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને ઉમેદવારોની અંતિમ યાદી પર. ત્યારબાદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા છે.